સોમભાઈ કેમેરા બરાબર છે? કેમેરામેન સોમભાઈ સાથે હું મિથુન આપણી સાથે જોડાઈ રહ્યો છું. આપણે જોઈ રહ્યા છે કે સરકાર તરફથી હમણાં જીએસટી લાગુ પડી રહ્યું છે, તો માર્કેટમાં ખૂબ અવનવા ફેરફારો આવી રહ્યા છે. તો આ વિશે આપણે આ ભાઈને પૂછી રહ્યા છે. ભાઈ ચાલો ભાઈ. ભાઈ નામ શું તમારું? વિશાલ. વિશાલભાઈ, હા. તો આપણે આ સરકાર તરફથી જીએસટી લાગુ પડ્યું, તો આ તમને શું અનુભવ છે? એટલે હું જીએસટી એટલે હું અરે સરકાર તરફથી આ બધી વસ્તુ પર કોઈ પણ વસ્તુ પર જીએસટી લાગુ પડ્યો, તમને જીએસટી વિશે નહીં ખબર? અલા એટલે હું જીએસટી તો સમજ્યા. અરે મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ પર હમણાં જીએસટી લાગુ પડ્યું, 50% ડિસ્કાઉન્ટ આપી રહી છે. મોટી મોટી યુએસ પોલો જેવી બ્રાન્ડેડ કંપનીઓ આપી રહી છે હમણાં. 50% ડિસ્કાઉન્ટ આપી રહી જીએસટી પર. હા હા, શું કરો આ? અલા કારું અલા કઈ 50% ડિસ્કાઉન્ટ છે બધી કંપની પર એમ કે. આ ભાઈને જીએસટી વિશે કઈ લાગે વળગે નહીં છે કે સમજ જ નથી પડી રહી છે. ડિસ્કાઉન્ટ એવું કઈ છે દેખાડે. ચાલી તો હમણાં જ જઈએ કપડા લે ચાલુ પેલો. સોમભાઈ, આ માણસને કઈ સરકાર વિશે કઈ લાગતું ઓળખતું જ નથી, કઈ સમજ નથી પડતી યાર. શું ચાલતું? હા અરે સર, જીએસટી વિશે ચાલી રહ્યું છે, તમે કઈ બોલશો આમાં? હા બોલે બોલે, શું બોલવાનું? લાવ આવો વચ્ચે આવો. હા સાહેબ, તમે કઈ બોલશો? આ ભાઈને તો સરકાર હાટે કઈ લાગતું ઓળખતું જ નહીં, તો તમે જીએસટી વિશે બે શબ્દ ના બોલ્યા, શું બોલવાનું હોય? જીએસટી વિશે બે શબ્દમાં અટપશો. આ સાહેબ તમે મૂકી દો ને, કેમેરા ચાલે છે, આ ન્યૂઝ રિપોર્ટર બધું છે, દેખે જેટલી મારી બૈરી મારીને ને એટલો માવો મારી રહેતો કે બોલ. સોમભાઈ, શું સમજાવીએ આ લોકોને? કઈ સમજાવે? સરકાર વ્યસન મુક્તિ યાર કેટલું પગલાં રહી જાય છે, તમને તો ભાન નથી પડતું યાર. લાંબી વાત નહીં કર, બોલ હજુ શું બોલવાનું હોય? સોમભાઈ બંધ કર ને. અરે સોમભાઈ, આ લોકોને સરકાર વિશે કંઈ લાગે વળગે જ નહીં યાર, કંઈ માણસ છે કે સમજે જ નહીં. સાહેબ, તમે એક વાત પૂછો, તમારા પત્નીને કેટલો પ્રેમ કરો? બક્કા કાકા 72% કેમ સાહેબ? 100% કેમ નહીં? અલા મગર વગરની શું વાત કરે? 18% જીએસટી લાગુ પડે. અરે સોમભાઈ, આ લોકોને કે વાત કરવા જઈએ ને સરકાર વિશે કંઈ લાગે વળગે જ નહીં. હું આ લોકોને ક્યાં વાત કરી? ચાલો સાહેબ. તું